શું તમે જ્યારે ખીચું બનાવો છો ત્યારે વાસણમાં નીચે ચોંટી જાય છે? શું તમે ખીચું બનાવો છો ત્યારે એને વધારે હલાવવું પડે છે? શું તમે જ્યારે ખીચું બનાવો છો ત્યારે એને કૂક કરવા માટે સ્ટીમરમાં મૂકવું પડે છે? અને છતાં પણ આટલું સરસ મોઢામાં મૂકતા ઓગળી જાય ખીચું નથી બનતું? તો ચાલો આપણે નવી ટ્રીક સાથે બનાવીએ મોઢામાં મૂકતા ઓગળી જાય ખીચું. એના માટે આપણે એક વાડકીનું માપ લઈશું. આ વાડકીના માપથી જ આપણે ચોખાનો લોટ લઈશું અને પાણી લઈશું. તો પહેલાં આપણે આ વાડકીના માપથી 4 વાડકી પાણી લઈ લઈએ અને આ વાડકીના માપથી 1 વાડકી આપણે ચોખાનો લોટ લેવાનો છે. જો આપણે ચોખાના લોટની પાપડી બનાવી હોય તો એમાં ખીચું થોડું કઠણ હોય છે. ખાવાનું ખીચું બનાવીએ એના કરતાં થોડું કઠણ, તો એમાં 3 વાડકી પાણી જોઈશે. અને ખાવા માટેનું ખીચું બનાવીશું તો એ થોડું ઢીલું રાખવાનું હોય છે, એટલે એમાં 4 વાડકી પાણી જોઈશે. તો હવે આ જ વાડકીના માપથી આપણે લોટ લઈશું. ચાલો હવે આપણે પાણીને ઉકળવા માટે ગેસ પર મૂકી દઈએ. તો ગેસ ચાલુ કરીને મેં તપેલીને ગેસ પર મૂકી દીધી છે. હવે પાણી ઉકળે પછી જ એમાં મસાલા કરવાના છે. તો જુઓ હવે પાણી ઉકળવા માંડ્યું છે, તો એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ. એમાં 1 ચમચી જીરું ઉમેરી લઈએ. અને હવે એમાં આપણે પાપડ ખાર ઉમેરવાનો છે, પણ પાપડ ખાર અહીંયા વધારે નથી ઉમેરવાનો. 5 ચમચી જેટલો જ પાપડ ખાર ઉમેરીશું. પાપડી બનાવીએ તેમાં વધારે ઉમેરવો પડે છે. હવે એમાં સ્વાદ અનુસાર મરચાં ઉમેરી લઈએ. તો મેં અહીંયા 2 લીલા મરચાં સમારીને ઉમેરી લીધા છે. અત્યારે શિયાળાની સિઝનમાં ભરપૂર માત્રામાં લીલું લસણ ફ્રેશ મળતું હોય છે, તો આપણે લીલું લસણ સરસ એવું ઉમેરી લઈશું. કેમ કે આપણે લસણની ખીચું જ બનાવવાનું છે, તો થોડું ચડિયાતું ઉમેરી લઈશું. અને ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈએ. 1 ચમચી જેટલું સિંગ તેલ ઉમેરી લઈએ. સિંગ તેલ અહીંયા આપણે વધારે નથી ઉમેરવાનું, 1 ચમચી જેટલું જ ઉમેરીશું. જ્યારે ખીચું સર્વ કરીએ ત્યારે ઉપરથી પણ આપણે સિંગ તેલ ઉમેરવાનું છે. જો આપણને પસંદ હોય તો અજમોને તલ પણ ઉમેરી શકાય છે. તો 1 વાડકી મેં લોટ લીધો છે. લોટને આપણે એકી સાથે નથી ઉમેરવાનો, થોડો થોડો લોટ ઉમેરતા જવાનું છે અને આ રીતે વેલણ વડે એને મિક્સ કરતા જવાનું છે. આ રીતે વેલણ વડે હલાવીશું તો એક પણ ગાંઠ નહીં રહે. અને તેલ પણ ઉમેરી લીધું છે, એટલે સરસ સોફ્ટ એવું ખીચું બનશે. આ રીતે જ્યારે આપણે લોટ ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને સ્લો ગેસની ફ્લેમ પર જ આપણે વેલણ વડે આ રીતે મિક્સ કરવાનું છે. અને ખીચું બનાવવા માટે જે તપેલી લઈએ એ પણ જાડા તળિયાવાળી લેવાની છે, એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. તો હવે સરસ રીતે મિક્સ થઈ જાય પછી હવે એને તવેથા વડે ઉલટ સુલટ કરી દેવાનું છે. તો આ રીતે બધું જ ખીચું આપણે તવેથા વડે ઉલટ સુલટ કરી દઈએ અને હજુ વેલણથી એક વખત મિક્સ કરી લઈએ. બસ હવે આપણે અહીંયા વધારે ખીચુંને હલાવવાનું પણ નથી અને હવે એને સ્ટીમરમાં પણ મૂકવાનું નથી. એના માટે એક નવી ટ્રીક કરવાની છે. તો ગેસ પર આપણે રોટલી બનાવવાની તવી મૂકીશું. તવી થોડી ગરમ થાય એટલે ખીચુંની તપેલી એની ઉપર મૂકી દઈશું. અને જુઓ ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. સ્લો ગેસની ફ્લેમ પર જ આપણે ખીચુંને 10 મિનિટ સુધી થવા દઈશું. અને 10 મિનિટમાં તો આપણું ખીચું સરસ એવું કૂક થઈ જશે. તમારી ગેસની ફ્લેમ કેવી છે અને તમે કેટલું ખીચું બનાવો છો એ પ્રમાણે તમારે સમય રાખવાનો છે. તો 10 મિનિટ થઈ ગઈ છે. તો જો સરસ એવું ખીચું આપણું પાકી ગયું છે, કલર પણ બદલાઈ ગયો છે. હવે એક વખત વેલણ વડે એને મિક્સ કરી લઈશું. આ રીતે ગેસની ફ્લેમ સ્લો રાખીને આપણે ખીચુંને થવા દઈશું, એટલે ખીચું સરસ પાકી પણ જશે અને સરસ એવું સીજી પણ જશે. તો હવે ગરમ ગરમ ખીચુંને આપણે સર્વ કરવા માટે ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. તો ચાલો હવે આપણે ગરમ ગરમ ખીચુંને સર્વ કરીએ. તો જુઓ હવે આ ખીચું નીચે જરા પણ ચોંટ્યું પણ નથી અને ખીચુંને વધારે હલાવવાની ઝંઝટ પણ નથી. અને આ રીતે આપણે ખીચું બનાવીશું તો ખીચુંને બનતા પણ વાર નથી લાગતી. તો જ્યારે આપણને હલકી ફૂલકી ભૂખ લાગી હોય તો આપણે આ રીતે ગરમ ગરમ ખીચું બનાવીને ખાઈ શકીએ છીએ. શિયાળાની ઠંડીમાં આવું ગરમ ગરમ લસણિયા ખીચું બનાવીને એક વખત તમે ખાજો તો ખરા. વારે વારે બનાવીને ખાશો એટલું ટેસ્ટી બને છે. ચાલો હવે એની ઉપર આપણે સિંગ તેલ સર્વ કરી લઈએ. ગરમ ગરમ ઢોકળા સાથે કે ગરમ ગરમ ખીચું સાથે આ રીતે સિંગ તેલ સર્વ કરીશું તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે ગરમ ગરમ ખીચુંની ઉપર સિંગ તેલ અને એની સાથે મેથી મસાલો ઉમેરી લઈએ. તો એટલું ટેસ્ટી ખીચું બનશે કે ખાવાની તો મજા જ પડી જશે. તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે ખીચું સીજવા માટે તવી ઉપર મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. જો ગેસની ફ્લેમ મીડિયમ હશે અથવા વધારે હશે તો ખીચું નીચેથી ચોંટશે અને ખીચું સરખી રીતે કૂક નહીં થાય. ખાતી વખતે મોઢામાં પણ ચોંટશે. પણ આ રીતે બનાવેલું ખીચું તો મોઢામાં મૂકતા જ ઓગળી જશે. મિત્રો, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. ચાલો હવે ગરમ ગરમ ખીચુંને મેથી મસાલા સાથે ખાવાની મજા માણીએ. જય શ્રી કૃષ્ણ.
જય માતાજી.